ઝૂલામાં પોઢી છે ચાંદ ચકોરી, ઝૂલામાં પોઢી છે ચાંદ ચકોરી. આવું સુંદર હાલરડું સાંભળીને બાળકી ઝટ પોઢી જાય એમાં શી નવાઈ? આપણે પણ આ પ્રકારના હાલરડા સાંભળીને જ મોટા થયા છીએ ને. હા, તો આજે વાત કરવી છે હાલરડાની. આપણા બાળકોના વિકાસમાં હાલરડા કેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે આપણે જોઈશું. ભારતીય સંસ્કૃતિમાં હાલરડા પરંપરાના દ્યોતક માનવામાં આવે છે. માતા અને શિશુના મમતાપૂર્ણ સંબંધને વધુને વધુ સુદૃઢ બનાવવામાં હાલરડા અનન્ય યોગદાન આપે છે. હાલરડા દ્વારા બાળકને સંગીતનો પ્રથમ પરિચય થાય છે. બાળકના સર્વાંગી વિકાસના વિવિધ સોપાનમાં બાળકને સુવડાવતી વખતે માતા અથવા અન્ય પરિવારજનો, દાદી, નાની વગેરે એમના કંઠે ગવાતા હાલરડા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. માતાનું હાલરડું બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. માતા પાસેથી હાલરડું સાંભળીને બાળકમાં ડર તેમજ મુશ્કેલીઓ સામે લડવાની પ્રતિરોધક શક્તિ મળે છે, જેના કારણે બાળકનો બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. હાલરડાથી બાળકના મગજનો પણ વિકાસ થાય છે. ચાલો કેવી રીતે તે જોઈએ. જ્યારે બાળક હાલરડું સાંભળતું હોય ત્યારે તેના મગજના બંને ભાગને એ હાલરડું પ્રભાવિત કરે છે. તેમાંથી એક ભાગ ગીતો સાંભળે છે અને તેનું વિશ્લેષણ કરે છે, અને બીજો ભાગ એ કે જેના પર સંગીતની ભાવનાત્મક અસર થાય છે. હાલરડું સાંભળવાથી બાળકનો સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક, ભાષા કૌશલ્ય, શ્રવણ ક્ષમતા, સ્મૃતિ શક્તિ, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ જેવા વિવિધ આયામોમાં થાય છે, જેના કારણે બાળક હાલરડું સાંભળીને આનંદિત થાય છે અને તેને ગાઢ અને શાંત નિદ્રા પણ આવે છે. જન્મ પછી વય અનુસાર શિશુના શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ધીરે ધીરે બાળક સ્થાનિક પર્યાવરણમાં, એટલે કે આપણે જેમ રહીએ છીએ તેમ તેનું ઘરનું પર્યાવરણ પણ એમાં આવી જાય. એમાં સામાજિક વિકાસનું અનુકૂલન સાધે છે. બાળકનો ક્રમિક વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સાહજિક હોય છે. જર્મન કવિ ગેટે પણ કહ્યું છે કે એક નાના બીજમાં જેમ આખું વૃક્ષ છુપાયેલું હોય છે ને, એમ દરેક બાળકમાં મહાન વિભૂતિ બનવાની ભરપૂર શક્યતાઓ છુપાયેલી હોય છે. માતા જીજાબાઈના હાલરડામાં જ કદાચ એવી શક્તિ હતી કે જેણે શિવાજીને છત્રપતિ બનાવ્યા. બાળકને સુવડાવતી વખતે માતા જ્યારે હાલરડા ગાય છે ત્યારે બાળક માતા સાથે પણ જોડાય છે. તે ફક્ત બાળપણનું સાંગીતિક મનોરંજન નથી, પરંતુ તેના દ્વારા બાળકના શારીરિક, માનસિક, ભાવનાત્મક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળે છે. હાલરડા એ માતા અને બાળકનું સ્નેહપૂર્ણ જોડાણ છે. બાળકને વ્યક્તિલક્ષી અગ્રતા આપતા રચાયેલા માર્દવસભર ગીતો, મધુરતાસભર ગીતો બાળકના જીવન વિકાસમાં સહાયક બને છે. એટલે હાલરડું એ 4 અક્ષરનો માત્ર એક શબ્દ નથી, પણ એક સંસ્કૃતિ, એક લાગણી અને એક ઓળખ છે. આપણા ભારતીય સમાજમાં, ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારોમાં હાલરડાનું મહત્ત્વ અનન્ય છે. આપણે હાલરડું સાંભળીને આપણું બાળપણ યાદ કરીએ છીએ. માતાના કંઠે સાંભળેલું હાલરડું આજે પણ આપણને એ જ યાદ અપાવે છે. એટલે તો કહ્યું છે ને, જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે. આ યુક્તિ યથાર્થ જ છે. બાળક માટે આસપાસનું વાતાવરણ અને પરિવાર જ જ્ઞાનનો પારંપરિક સ્ત્રોત હોય છે. બાળક જે ઘરના વાતાવરણમાંથી શીખે છે એ ભાગ્યે જ અન્ય કોઈ જગ્યાએથી શીખી શકતું હોય છે. બાળકના સાંવેગિક વિકાસમાં હાલરડાનું ઉત્તમ પ્રદાન છે. અને જ્યારે બાળકની માતા, દાદી, નાની કે પરિવારની અન્ય વ્યક્તિ હાલરડા ગાય ત્યારે બાળક માટે સૌથી વધુ વિશ્વસનીય વ્યક્તિ હોય છે.
હવે આપણે જોઈએ કે આ હાલરડા કેવા પ્રકારના હોય છે. હાલરડાના શબ્દોમાં પોઢણ, ઝૂલો, નીંદરડી, પરી, સપના જેવા ઊંઘને લગતા શબ્દો હોય છે. હાલરડું સાંભળીને બાળક શાંત અને ગાઢ ઊંઘ લે છે. હાલરડા દ્વારા સારા સંસ્કાર પણ આપી શકાય. માતાના અવાજમાં સાંભળેલું હાલરડું બાળકને હૂંફનો અનુભવ કરાવે છે, ખરું ને? પોઢજો રે બાળ પારણીએ પોઢજો, પોઢજો રે બાળ પારણીએ પોઢજો, એ તમે પ્રેમથી પ્રભુનું નામ સુણજો રે બાળ પારણીએ પોઢજો. આવા ધાર્મિક સંસ્કારો આપતા હાલરડા ઉપરાંત ઘણા બધા હાલરડાના પ્રકારો છે. કયા કયા તે જોઈએ. ધાર્મિક હાલરડામાં દેવી દેવતાઓની સ્તુતિ કરતા હાલરડાનો સમાવેશ થાય છે. પ્રકૃતિ આધારિત હાલરડામાં ચંદ્ર, તારા, વૃક્ષો વગેરે વિશેના વર્ણનો કરતા હાલરડા હોય છે. અને રમકડા આધારિત પણ હાલરડા હોય છે. ઢીંગલી, ઢોલક, ગોળો વગેરેના વર્ણનો હોય છે. પ્રાણીઓ આધારિત હાલરડા, એમાં પક્ષીઓ, પ્રાણીઓ, મેના, પોપટ વગેરેના વર્ણનો જોવા મળે છે. અને જીવન મૂલ્યો આધારિત હાલરડાનો સમાવેશ તો થતો જ હોય છે કે જેમાં જીવનના પારંપરિક મૂલ્યો વિશેની સમજણ આપતા હાલરડા હોય છે. તો હાલરડામાં ભાષા, સંગીત અને સંસ્કૃતિના તત્વો મિશ્રિત હોય છે. તે દેશના વિસ્તારોની સંસ્કૃતિને અનુરૂપ હોય છે. હિન્દી, ગુજરાતી, તમિલ જેવી પ્રાદેશિક ભાષાઓમાં હાલરડા વિવિધ રૂપે જોવા મળે છે અને તેને ગાવાની પોતપોતાની આગવી રીત હોય છે. આ હાલરડામાં ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. હાલરડા બાળકના કલ્પના વિશ્વને વિહાર આપે છે. તો અંતમાં આપણે એમ કહી શકીએ કે હાલરડા એ માત્ર એક ગીત નથી, પરંતુ તે બાળકના સર્વાંગી વિકાસ માટેનું એક શક્તિશાળી સાધન છે. ખાસ કરીને 3 વર્ષ સુધીના બાળકો માટે તે શારીરિક, માનસિક, ભાષાકીય અને સાંસ્કૃતિક વિકાસ માટે અનિવાર્ય છે. હાલરડાથી માતા પિતાના પરંપરાગત જ્ઞાનનું વૈજ્ઞાનિક માન્યતાઓ સાથે અનુસંધાન જોડાય છે, જે આજના સમયમાં વધુ મહત્ત્વ ધરાવે છે. હાલરડા એ આપણી સંસ્કૃતિનો એક અણમોલ ખજાનો છે. બાળકોને હાલરડા સંભળાવવા જ જોઈએ, જેથી તેઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓથી જોડાયેલા રહે અને એક સર્વાંગી વિકસિત વ્યક્તિ બને. આમ હાલરડા એ બાળકના વિકાસ માટે એક અગત્યનો આયામ છે અને બાળકના મગજના વિકાસમાં તો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે જ છે. તે બાળકની ભાષા સાંભળવાની કુશળતા, સ્મરણ શક્તિ અને ભાવનાત્મક શક્તિને પ્રોત્સાહન આપે છે. આજના યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને ટેબ્લેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી વધુ પરિચિત છે, ત્યાં હાલરડા એક શ્રેષ્ઠ વિકલ્પ છે બાળકને સંગીત સાથે જોડવાનો, તેના માટે ગાઢ અને પૂરતી ઊંઘ લાવવાનો અને પરિવાર સાથે ગાઢ સંબંધ બનાવવાનો. તો તમે પણ તમારા બાળકોને ચોક્કસથી હાલરડા સંભળાવશો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગીને લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો, આવ્યા ત્યારે અમર થઈને રો, આવ્યા ત્યારે અમર થઈને રો. અસ્તુ.